ફ્રેન્ડ્સ, તો આજે હું તમને શીખવાડીશ પેક નેક ગળું. જેવા હું આખો પેક આવે અને આગળ હૂક, તો એનું હું કટિંગ આખું બતાવીશ. તો અંત સુધી જોજો વિડીયો, તો જ તમને ખબર પડશે કે કઈ રીતનું કટિંગ કર્યું છે. તો આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, હવે લેન્થ છે 15.5 ઇંચ, 15.5 ઇંચ. ઓકે, અને અહીંયા પહોળાઈ લેવાની છે 11.5 ઇંચ. તો આમાં ટોક્સ અને પ્લેટ બંને એડ થઈ ગયું છે. જો તમે બોડી માપ લેતા હોય અને ટક્સ ને માપ એડ કરતા ન આવડે તો કોમેન્ટ બોક્સમાં એકવાર કોમેન્ટ જરૂર કરજો, તો શીખવાડીશ. ઓકે, અને અહીંયા પણ આ લાઈન આપી દઈશું. તો હવે ડ્રો થઈ ગયું છે, અને હવે અહીંયા ગળું મૂકવાનું છે. તો પછી 4 ઇંચ બરાબર છે, અને શોલ્ડર મૂકશું એટલે ટોટલ થશે અહીંયા 7.5 ઇંચ. આ 7.5 ઇંચ. તો એમાં આપણે આવશે શોલ્ડર 3.5 ઇંચ અને બીજું નેક, અને નેક ઉતારશું આપણે 2.5 ઇંચ. ઓકે, અહીંયાથી આપણે નોર્મલ શેપ આપી દેવાનો છે ગોળ ગળાનો. એના શોલ્ડર છે, અને આર્મ હોલ. તો આર્મ હોલ આપણે લેવા માટે અહીંયા હું 9.5 ઇંચ રાખી દઉં છું. એટલે ટોટલ આપણો આર્મ હોલ થયો 6.25 ઇંચ. 6.25 ઇંચ. ઓકે, તો અહીંયાથી આપણે શેપ આપી દઈશું, અને એનું બેક છે 7.5 ઇંચ. તો 7.5 ઇંચ અહીંયા થઈ ગયું છે. અને હવે આ પેક ગળું છે બરાબર, તો અહીંયાથી ફિટ ન થાય તો એનાથી આપણે 1/2 થી 1.5 ઇંચ જેટલું અહીંયા ક્રોસ લઈશું. ઓકે, આ રીતે. આ બધા માટે લાગુ પડે, કોઈ પણનું તમે કટિંગ કરતા હો તો આ બધા માટે લાગુ પડશે બરાબર. તો હવે આનું કટિંગ કરી લઈશું. સરસ આપણું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે કાઢીશું આગળનો ભાગ. તો મિત્રો, આપણને જો આ ના આવડે તો આ રીતે તમે વિડીયો જોઈને પણ શીખી શકો છો. અને જો બીજું કંઈ તમારે નવું શીખવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો. આગળનું આપણે એ શીખવાડશું. આ રીતે દોરી લેવાનું છે. અત્યારે કોઈ આકારની જરૂર નથી, ખાલી આપણે માપ જ જોઈએ છે આમાં. ઓકે, તો હવે આપણે ફાઇનલી અહીંયાથી આઈ હૂકનો પટ્ટો દોરી લઈશું અહીંયા. તો આ ડ્રો કરી લીધી છે મેં લાઈન, અને હવે આગળ પણ આપણે 4.25 ઇંચ જેટલું નેક મૂકશું. 4.25 ઇંચ અને 3.5 ઇંચનો શોલ્ડર. તો અહીંયાથી થોડુંક અપ થશે. તો હવે અહીંયાથી ફાઇનલી આપણો શેપ દોરી દેવાનો છે આ રીતે. ઓકે, અને ફ્રન્ટ પાર્ટમાં આપણે 4 ઇંચનું નેક ઉતારશું. આ રીતે. ઓકે, તો હવે આપણે અહીંયાથી નીચેથી માપ કરીશું. તો 4 ઇંચ અહીંયા નીચે રાખવાનું છે,
અહીંયા વચ્ચે 4.25 ઇંચ અને અહીંયા 5.5, જે આપણે પ્રિન્સેસ કટ કહેવાય. ઓકે, તો અહીંયાથી આપણે આ ડ્રો કરી લઈશું. અને ફ્રન્ટ પાર્ટમાં થોડીક લેન્થ વધારે હોય છે, તો અહીંયા આપણે 16.5 ઇંચ કરી દઈશું. ઓકે, આ વધાર્યું છે. અને હવે અહીંયા છોડશું આપણે 1.25 ઇંચ. અને ત્યાં પણ આપણે અહીંયાથી આવી રીતે ક્રોસમાં કરી લેવાનું છે કટિંગ. આ ડ્રો કરેલી લાઈન છે જે મેં ક્રોસ કરેલી છે. ઓકે, તો ફાઇનલી આપણે અહીંયાથી શેપ આપી દઈશું. ઓકે, અને અહીંયા આપણે મેં જેમ પહેલાં કીધું હતું વચ્ચે સિલાઈ આવે એટલા માટે આપણે અહીંયા 1 ઇંચ વધારવું પડે છે. તો અહીંયા 1 ઇંચ વધારી અને ડ્રો કરી લેવાનું છે. ઓકે, તો હવે આપણું આ કટિંગ ફાઇનલી થઈ ગયું છે. તો હવે એને આપણે કટિંગ કરી લઈશું. અહીંયા અંદરથી શેપ આપવાનું કારણ કે અહીંયા ખોલ નહીં આવે કે એટલા માટે. અને અહીંયા જે આકાર આપ્યો છે આપણે એ જ શેપ કટિંગ કરવાનો છે. ઓકે, આ રીતે અહીંયાથી પણ કટિંગ કરી લઈશું આપણે. તો આપણું કટિંગ થઈ ગયું છે અને હવે સ્લીવનું કટિંગ કરીશું. ઓકે, તો આ 3 કટિંગ ઓલરેડી આપણા થઈ ગયા છે. આ સ્લીવ માટે અલગથી લીધું છે કપડું. ઓકે, તો એને તમે આમ પણ ઘડી કરી શકો છો અને આમ પણ કરી શકો છો. બરાબર, આ રીતે. સાંધો તો બંનેમાં આવશે, તો હું આ રીતે નહીં પણ આ રીતે ઘડી આપી દઉં છું. ઓકે, પાછળ આપણે સાંધો નાખી દઈશું. તો હવે સ્લીવની લેન્થ છે 12.5 ઇંચ. ઓકે, નીચેની લાઈન ડ્રો કર્યા પછી આપણે 12.5 ઇંચનું માપ કરવાનું છે અને એમનું સેટિંગ મૂકશું 3.25 ઇંચ. તો અહીંયાથી આપણે શેપ આપી દઈશું. ઓકે, અને અહીંયા જે છે ફિટિંગ એ 6 ઇંચનું છે અને 2 ઇંચ આપણે પ્લેટ્સ લઈ લઈશું. અને અહીંયા આપણે અહીંયાથી એટલો ક્રોસ આપી દેવાનું છે આ રીતે. ઓકે, તો આનું પણ આપણે કટિંગ કરી લઈશું. પછી આપણે હવે અહીંયા માછલી શેપ આપવાનો છે. ઓકે, તો એ પણ કટિંગ કરતાં પહેલાં આપણે અહીંયા જે સાંધાનો ભાગ છે એ કટિંગ કરી લઈશું. ઓકે, તો એનું અલગ અલગ ફેબ્રિક હતું, તો એમાંથી આપણે કરી લઈશું. એક પાર્ટ અહીંયા આગળ પાછળ છે, જોઈ શકો છો. તો આને પણ આપણે અહીંયા આગળ પાછળ ગોઠવી દઈશું.
ઓકે, તો આ રીતે આગળ પાછળ ગોઠવી લીધા છે, થોડું ઊંચું, અને આને પાછું આ મૂકી એનું કટિંગ કરી લઈશું સાંધો. સેમ શેપ આવી જશે. અને હવે આપણે કટ કરી લઈશું પેલું માછલી કટ. આ ફ્રન્ટ પાર્ટમાં શેપ આવે. જો આકાર વધારે આપશું તો ખોલ આવશે નહીં. તો હવે આનું કટિંગ થઈ ગયું છે અસ્તરનું. આ તમે જોઈ શકો છો, પ્રિન્સેસ કટમાં આપણે કટિંગ કરેલું છે. અને અહીંયા વચ્ચે કટ આપી દઈશું. આપણું કટિંગ છે. અને હવે એને આપણે મેઇન ફેબ્રિકમાં કરી લઈશું. આ એમનું મેઇન ફેબ્રિક છે. તો હવે ચત્તો ભાગ અને ઉલટો ભાગ જોઈને આપણે સરસ કટિંગ કરી લઈશું આ રીતે. ટીશ્યુ ટાઈપ છે એટલે ઘડી તો રહેવાની જ છે થોડીક ફેબ્રિક. સ્લીવ્સ છે. અહીંયા જેટલું ઘટશે ત્યાં આપણે સાંધો નાખી દઈશું, બરાબર? અથવા તો ફ્રન્ટ પાર્ટમાં આપણે સાંધો નાખી દઈશું. આ બાજુનો, આ પાછળનો ભાગ છે, આ આગળનો ભાગ છે સ્લીવમાં. અને ત્યાં જે આપણે કટિંગ કરેલો છે ઓલરેડી એને પણ અહીંયા મૂકી દઈશું. ઓકે, કટિંગ કરી લઈશું. જો આવું તમારે પણ બને કે ફેબ્રિક ઓછું હોય ને પ્લેન લેવું પડતું હોય તો સિંગલ પાર્ટીશનનું કટિંગ કરી નાખવાનું. આ સ્લીવનું કટિંગ થઈ ગયું છે. તો હવે આને આપણે આ રીતે રાખીએ અને પ્લેન ભાગ છે થોડોક ઓછો કરી નાખીશું. ઓકે, તો આપણે એને કાઢી લીધો છે અને અહીંયાથી હવે કટિંગ કરીશું આપણે મેઇન પાર્ટ, આગળનું ફ્રન્ટ પાર્ટ. સરસ આવી ગયું બધું. હવે આને કટ કરી લઈશું. જો તમને ફાવતું હોય તો કટ ટુ કટ કરજો, નહીં તો થોડુંક અસ્તર છોડીને કરજો. નીચે જગ્યા છોડી છે મેં અને સાઈડમાં પણ છોડું છું. ઓકે, તો ફાઇનલી આપણું કટિંગ થઈ ચૂક્યું છે. તો હું તમને એ બધું જ કટિંગ બતાવી દઈશ. ઓકે, આ છે, આ છે, આ બેક પાર્ટ છે અને સ્લીવ્સ છે. ઓકે, તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.